से क्या मरगा नेणी अरे छोड़े ही बीजा लाखों नहीं छोड़े आ लाखानी વાત તો 1.25 લાખની તને તો હું મારા ઘરમાં બેહાડીશ અરે હટ કોને ઘરમાં બેહાડવાની વાત કરે છે કથરોડમાં મોત હોયું છે મારા રોયા હરામીને લબડામાં પવાલ જ મારું જો ડૂબીમાં ઢાંકણીમાં પાણી લઈને હા વિહાવદર અમેથી ચાડો તો તે કર્યો તો અને હવે સતી થવા નીકળી છો શું બોલ્યો નીચના પેટના કા સાચી વાત કરી તો હવે મરસા લાગે છે ક્યારની આ મોઢા હામું તો તું જોયા કરતી હતી અરે કોના તારા આ ગંદાતા મોં સામે હું જોયા કરતી હતી આવડી મોટી બંદૂક ભરાઈને નીકળ્યો છે તો જા જંગલમાં જઈને સસલા માર સસલા મારા તો આમ વળી પૂંછડી પટપટાવતા હશે સોડે હજે તું આ લાખાને બરાબર ઓળખતી નથ અરે આ લાખાની વાત તો 1.25 લાખની તને જો મારા ઘરનું પાણી ન ભરાવું તો મારું નામ પણ લાખો નહીં તારા ઘરનું પાણી ભરશે મારી આ મોજડી જો હું અહીં ઊભી તારામાં પાણી હોય તો આંગળી અડાડી જો મને ઊભો ને ઊભો ચીરી નાખેશ જા જા જઈને કોઈ ગોલીને ઘરમાં ઘાલજે એમ તઈ તો આજે જ તને ઘરમાં ઘાલીશ અને ગોલી કરીશ હું પણ જોઉં છું કે કોની માએ સવાસેર સૂંઠ ખાધી છે છોડી દે મુઆ મને છોડી દે અરે છોડ્યું અરે હું છબે રમજ ભરતનો દીકરો હોય તો આવો મેદાનમાં એમ ખબરદાર હાલ કહું છું જો તારામાં પાણી હોય તો તારું આ રમકડું લેવા આવજે રતનપુર મારા દિયોર મર્દાનગીના પારખા થઈ જાય જોઈ લઈશ તમે તમારો પાડ તમે મારી લાજ બચાવી અરે પાડ તો તમારો ખરે ટાકણે આવી ને તમે મારો જીવ બચાવ્યો જે મેંડ્યા તમારા પાવા માથે મોનારી તમારી વાટ જોવે છે કા પાવા માથે શું મોર ટોક્યા છે કે કોઈ મોઈ જાય હે અને એકલા પાવા માથે મોઈ જાય એ મોયણીમાં મીઠાશે શું મોહામણી મીઠી છે કે કડવી ખાધે જ ખબર પડે હાસ તો કાકડી દેખાવમાં કોણી લાગે પણ ખાધે જો કડવી વખ જેવી હોય
તો શા કામની? ખરું જ તો, નારિયેળ દેખામાં દૂધ જેવું હોય પણ ખોરું નીકળે તો શા કામનું. કઈ ગામ રહેવું? આ જ ગામમાં. અરે ચાલો ઘેર, બાપુ તમને જોઈને રાજી થશે. આજે નહીં, લાંબે જવું છે. ફરી કોકદન. ક્યાં રહેવા? રતનપુર. હા, રતનપુર. ત્યાં તો દર બીજને દી હટાણું કરવા હું આવું જ છું. શું વાત કરો છો? તો આ બીજને દીએ હું તમારી ત્યાં વાટ જોઈશ. હા. ઉઠલ, મોટો જગન ભડાકો કરીને આવ્યો છો ને વધામણી દેવા આવ્યો છે. પણ બાપુ, હવે બાપુ ને બાપુ, ભાર મેળામાં તારી બંદૂક આંચકી ગયો અને તું જોતો રહ્યો. અરે કપાઈ નમુઓ તાણી કાઢલ. અરે પણ તમે જરા ટાઢા પડો. ટાઢો પડું? ના ના, એનું તો ઠીક, અને મારું નાક કપાવ્યું. એ રૂપાળી રૂપલીનું મોઢું જોયા વગર તારો દિવસ ન ઉગતો હોય તો હાથ ઝાલીને ઘરમાં બેસાડ, તો હું જાણું કે તું મરદનો દીકરો છે. વખત આવે એ પણ કરી દેખાડીશ બાપુ. તેથી કહેજો કે આ લાખાની વાત 1.25 લાખની હતી. સાચા મરદ વખતની વાટ નથી જોતા નપાવટ. પૂછ પૂછ, તારી માને પૂછ. પેલા મને જોઈને ફાટ્યું ફાટ્યું બોલતી હતી. ઊંઘતી શું કામ? થોડે દાડે ઉપાડી જાઓ તો હું જાણું કે ઠાકોર તમે મરદ છો ને કેટલા પાણીમાં છો. એ જ વખતે હાથ ઝાલીને ઘરમાં ખાલી. આજે મારા ઘરના પાણી ભરે છે, સમજો? મારી વાત તો સાંભળો બાપુ. મારે તારું કાંઈ સાંભળવું નથી. તું ચૂડિયો પહેર, ચૂડિયો. બાપુ, હવે તો રૂપલીને ઘરમાં ખાલે છૂટકો કરીશ. પછી જે થવાનું હોય એ થાય. તમથી કાંઈ થઈ શકવાનું નથી નાના ઠાકોર. વરસંગ, હા, એક તો રૂપા અસ્ત્રીની જાત અને એમાં એનો ગલઢો બાપ. ઈ કરી હું હકવાના હતા. તારી વાત તો હાચી છે હો વરસંગ. હા, પણ તું રૂપલીનો કાકો થઈને અરે કાકા જ કાળા કામ કરાવે બાપુ. અરે જેના નામથી નાના છોકરાઓ રમતા બંધ થઈ જાય ઈ મોટા ઠાકોરની ધાક. હા, અને એના દીકરાનું મેળામાં નાક કપાણું ઈ પણ રૂપલીના કારણે. બાપના કડવા વખ જેવા વેણ સાંભળવા પડ્યા ઈ પણ રૂપલીના કારણે. અને મેળાની વાત કાલે આખું મેવાસનું ગામ જાણશે ત્યારે સૌ નાના ઠાકોરના નામ પર થૂકશે ઈ પણ રૂપલીના કારણે. વરસંગ, અરે હલકા વરણના પેટે જન્મેલા આવા મોળિયા જ પાકે ને વરસંગ! એવું હું નહીં, મેવાસના લોકો બોલશે બાપુ, મેવાસના લોકો. તો ઈ લોકોને હું કોડીએ દઈશ. અરે ગામ લોકોની બોલતી બંધ કરવી હોય ને તો રૂપલીને રાતોરાત ઉપાડો, તમારા ઘરના ગલોપા કરાવો, પાણી ભરાવો. અરે બોલ્યું પાડશો ને તો ગામ લોકોની બોલતી બંધ થાય. બાકી જો રૂપલીથી પી ગયા હોત તો પછી આ રૂપલીનો કાકો શું કરી શકવાનો? આજ રાતે જ હું રૂપલીને મારા ઘરમાં ખાલીશ. આજ રાતે જ. આજે તને હું જીવતો નહીં મેલું. લાખા, ખબરદાર! છોડી દો. નહીં, હાલો એને, હાલો. છોડી દો મને. છોડી દો મને. મારી રૂપલી. આજ ક્યાં ગયો મારો સણો? આજ તો તને મારી કરીને છોડે. લોકો મને નમાલો કહેતા હતા. આજ ક્યાં ગયો મારો સણો? આજ તો તને મારી કરીને છોડે. લોકો મને નમાલો કહેતા હતા.
ઠાકોર નો દીકરો નતા કેતા, ગાલી દીધે ને મારા ઘરમાં. હા. ક્યાં ગઈ મારી પાટલી? આ ક્યાંથી હાથમાં આવ્યું? હાળન ચડી ગઈ લાગે છે. હારી છટકી ને ક્યાં જતી હતી? આજે તું ન છટકી કે રૂપલી? હા, અલ્લાહ ખાલી વાત તો 1.25 લાખની હોય છે. પેલીદાર નો માલ હારો છે. પહેલી ધારનો માલ. કોણ? રૂપા, હું પામી ગઈ છું કાકા. તમે જ આ કૂતરાને દારૂ પાયો, તમે જ આ ચડાવ ધનેડાને અહીં લાવેલા. હું એવું કામ કરું? કારણ કે હું પૈણીને સાસરે જાઉં પછી પાછળથી મારા બાપુની જમીનને અખોરડું હજમ કરી જવાની તમારી દાનત છે, એટલે જ આવો તાશુરો કર્યો. તમારે નખો દિયું ખાવું છે, નખો દિયું. ઈ તો અમારા હકનું છે રૂપલી. હકનું? કાન ખોલીને સાંભળી લે કાકી. મારા જીવતા જીવત તમારા બેઉના દાંત ખાટા ન કરી દઉં તો મારું નામ રૂપા નહીં. આ ઘર ક્યારેય બંધ નહીં થાય. હું જીવીશ આ ઘરમાં ને મરીશ આ ઘરમાં. પછી આવજો તો ખરા નખો દિયું ખાવા. હાલો બા. હાલ.